નમસ્કાર, શો ટાઈમમાં આપનું સ્વાગત છે। ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના 115મા સ્થાપના દિવસ નિમિત્તે રવિવારે પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ભવનનો 115મો સ્થાપના દિન છે। દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર નો શતાબ્દી વર્ષનો પૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન છે જે આ સંસ્થાના સ્થાપક નાનાભાઈ ભટ્ટ, જેમણે 1910માં દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરી, તેમના કરતા હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। દક્ષિણોત્સવ શીર્ષક અંતર્ગત યોજાનાર આ સંમેલન અંગે યોજવામાં આવેલી પત્રકાર પરિષદમાં સંમેલન અંગે માહિતી આપવામાં આવી હતી। આવા બધા જ વિદ્યાર્થીઓ પણ અહીંયા ભાગ લેવાના છે, આવી રહ્યા છે અને મને ખાતરી છે કે આ ઉજવણી દેશ આખા માટે એક સીમાચિહ્ન બનશે। આપણે બાલ અધ્યાપન મંદિર શરૂ કર્યું, તેને આપણે 100 વર્ષ પૂરા કરી રહ્યા છીએ। આજે દેશની નવી શિક્ષણ નીતિ 2020માં પણ બાળ કેળવણી પર સૌથી વધારે ભાર મૂકવામાં આવ્યો છે અને આપણા દ્વારા જે બાળ કેળવણી અપાઈ રહી છે, આપણા દ્વારા જે બાળ કેળવણીનો પ્રચાર પ્રસાર થયો છે, એ બાબતો લગભગ 80% દેશની નવી શિક્ષણ નીતિમાં આવરી લેવાય છે। અમારી દક્ષિણામૂર્તિ બાલ મંદિર પરિસરમાં યોજાનાર સંમેલનમાં સાંસ્કૃતિક કાર્યક્રમ, બાળ રમતોનું લોકાર્પણ, સંવાદ કાર્યક્રમ તેમજ સંસ્થાના પૂર્વ આચાર્યો, શિક્ષકો અને તાલીમાર્થીઓનો અભિવાદન કાર્યક્રમ યોજાશે।